બચાવે તેવી ઘટના બની। સ્વિફ્ટ કારમાં આવેલા 4 થી 5 લોકોએ હત્યા કરી। મરનાર પાલડીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। નેસલ ઠાકોરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું। મરનાર કોલ સેન્ટર સાથે જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હત્યા કરીને ગાડી ચઢાવી દેવામાં આવી। પોલીસ સ્ટેશન માત્ર 200 મીટરની દૂરી પર જ સ્થિત છે અને આવી ઘટના બની છે અમદાવાદના પાલડી સ્થિત આ વિસ્તારમાં, જ્યાં સીસીટીવી પણ સામે આવ્યા છે। તમે જોઈ શકો છો કે આ સામાજિક તત્વોએ એક વ્યક્તિની કઈ રીતે કરપીણ હત્યા કરી। સ્વિફ્ટ કારમાં 4 થી 5 લોકોએ આવી અને હત્યા કરી। મરનાર વ્યક્તિ પાલડીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। નેસલ ઠાકોરની હત્યા હોવાનું સામે આવ્યું। મરનાર કોલ સેન્ટર સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। હત્યા કરી અને તેના પર ગાડી પણ ચડાવી દેવાનો પ્રયાસ થયો। પોલીસ સ્ટેશન માત્ર અહીંથી 200 મીટરની અંતર પર જ આવેલું છે અને ત્યાં આવી આ ઘટના બને છે। એટલે અમદાવાદ શહેરમાં કેવી સ્થિતિ છે અને ગુનેગારો કેટલા બેફામ છે એનો આ બોલતો પુરાવો છે। 4 થી 5 લોકો સ્વિફ્ટ કારમાં આવ્યા અને એક વ્યક્તિ પર હથિયારોથી હુમલો કરે છે। મૃતક નેસલ ઠાકોર જે પાલડીનો છે તેની હત્યા કરી દેવામાં આવે છે। હત્યા કરીને તેના પર કાર ચઢાવવાનો પણ પ્રયાસ થાય છે। આ ઘટનાના હચમચાવી નાખે તેવા દ્રશ્યો છે। लोगों ने हमला किया था एक व्यक्ति के ऊपर और अभी ओढ़खान में इनकी चालू है और फरियाद अभी ले रहे हैं। आगे की तपास चालू है। नेसल ठाकुर नाम का एक व्यक्ति है और इसकी तपास अभी जारी है कि क्या करता है, ये सब अभी इन्वेस्टिगेशन चालू है। मारा है उसको 4-5 लोगों ने और जिस दौरान उसकी हत्या हो गई है। તો પોલીસ માટે પણ હવે આ ગુનેગારો પડકાર આપી રહ્યા છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીર સવાલ પણ ઉઠી રહ્યા છે। અમદાવાદના એક મહત્વપૂર્ણ પોસ્ટ વિસ્તાર કહેવાય છે પાલડી ભઠ્ઠા વિસ્તાર, જ્યાં અચાનક 4 થી 5 લોકો સ્વિફ્ટ કારમાં આવે છે અને એક વ્યક્તિને હથિયારોથી હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। એટલું જ નહીં, કાર પણ તેના પર ચઢાવવાનો પ્રયાસ કરે છે। આ પ્રકારના હત્યારાઓ સામે કડક હાથે કામ લેવાની જરૂર છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી છે। જે મૃતક છે તે નેસલ ઠાકોર નામનો વ્યક્તિ છે, જે પાલડીનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો છે। પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, હત્યારાઓની શોધખોળ કરી રહી છે અને હત્યા કયા કારણોસર થઈ છે તેના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ ગુનેગારો કેમ આટલા બેફામ છે, વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, આ હત્યારાઓ કોણ હતા અને હાલ આ ઘટનાક્રમને લઈને પોલીસનું શું માનવું છે? પંકજ, ઘટના ખૂબ જ ખતરનાક કહી શકાય, કારણ કે જે રીતે 5 થી 6 લોકો આવે છે અને જાહેરમાં જે રીતે તે લોકો ક્યાંક ને ક્યાંક મારી રહ્યા છે અને હથિયારથી, અને ત્યારબાદ પણ તે લોકોને સંતોષ નથી, જેના કારણે તે લોકો કાર ચડાવીને અને ફરી ત્યાંથી ફરાર થઈ જાય છે। જો કે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે અત્યારે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના જે છે, જે સીસીટીવી છે તે કહી શકાય કે આ ગુજરાતના અમદાવાદનું છે તે સવાલ ઉભો કરે છે। અને એમાં પણ ખાસ કરીને સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટના પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરની દૂરી પર બની છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ જે કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે તે ક્યાં છે? પોલીસ સ્ટેશનથી માત્ર 200 દૂરી ઉપર આ પ્રકારની ઘટના સવાલ જરૂરથી ઉભા કરશે, અને પોલીસ ઉપર સવાલ એટલા માટે ઉભો કરે છે કે જે સવારે 4 વાગ્યાનો આ બનાવ છે અને 25 મિનિટ જે વાત મળી રહી છે કે 20 થી 25 મિનિટ સુધી કોઈ પણ પ્રકારની મદદ જે છે તે યુવકને મળી નથી। તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટો એક સવાલ છે અને પોલીસ અત્યારે કહી રહી છે કે આરોપીને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના જે છે તે સવાલો જરૂરથી ઉભા કરી રહ્યા છે। પંકજ, જી નવીન, આભાર માહિતી આપવા માટે। તો અમદાવાદના પાલડી વિસ્તારમાં બનાવ બન્યો છે, ત્યારે વધુ માહિતી સાથે ઋત્વિજ મારી સાથે જોડાયા છે, સંવાદદાતા અમદાવાદથી, અને ઘટના સ્થળે છે તેઓ। ઋત્વિજ, હાલ આ ઘટના સ્થળે પોલીસ કયા પ્રકારની તપાસ કરી રહી છે? પંકજ, સૌપ્રથમ તો હું ઘટના સ્થળ આપને બતાવવા માંગીશ કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 થી 300 મીટરના અંતરે આ બનાવ બન્યો છે। જે ઘટના સ્થળ પરના દ્રશ્યો પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે આ જે ઘટના છે તે કેટલી ગંભીર ઘટના બની છે, કારણ કે આ યુવક છે લગભગ વહેલી સવારે 4-1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે। જે નેસલ ઠાકોર નામનો યુવક છે, જે અહીંયા બેઠો હતો, તે દરમિયાન લગભગ 4 થી 5 લોકો એક સ્વિફ્ટ ગાડીમાં આવ્યા હતા અને ત્યારબાદ જે મૃતક યુવક છે તેની પર હુમલો કર્યો હતો। જે હથિયાર છે તે હથિયાર પણ અહીં જોવા મળી રહ્યું છે ઘટના સ્થળ પર, અને તેના પર હુમલો કર્યા બાદ
ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અલગ અલગ ટીમો બનાવીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ કબજે કરવામાં આવી રહ્યા છે અને જે આરોપીઓ છે તે આરોપીઓની ઓળખ માટેની તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે પ્રાથમિક હકીકત એવી સામે આવી છે કે જે જમીનની લેતી દેતીને લઈને ઝઘડો થયો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે, પરંતુ જ્યારે આરોપીઓ પકડાશે ત્યારે હકીકત સામે આવશે કે આખરે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. પરંતુ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અમદાવાદ શહેર માટે, અમદાવાદ શહેર પોલીસ માટે આ એક ખૂબ જ પડકારજનક કિસ્સો કહી શકાય કે જાહેર રોડ ઉપર અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરે આ પ્રકારનો બનાવ બન્યો છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને હાલમાં અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે અને પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવા માટેની જે ગતિવિધિ છે તે શરૂ કરવામાં આવી છે. જી પૃથ્વીજ, આ જે મૃતક છે નેસલ ઠાકોર, તેના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? આ હત્યારાઓ વિશે કોણ હોઈ શકે છે? આ હત્યારાઓ તેમના કોઈ પરિચિત છે કે પછી મિત્ર વર્તુળમાંથી કોઈ છે? પંકજ, જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે તેના પરિવારજનોની જાણ કરવામાં આવી હતી, ત્યારે પરિવારજનો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા, કારણ કે જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મૃતક છે તે જે ઘટના સ્થળથી બિલકુલ નજીવા અંતરે જ રહી રહ્યા હતા અને જે તેના પરિવારજનો દ્વારા પણ હાલમાં પોલીસને જે ફરિયાદ આપવાની તજવીજ છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલે ફરિયાદના આધારે પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસો શરૂ કરવામાં આવી છે, પરંતુ જ્યારે આરોપીઓ પકડાશે તેમની પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ હકીકતનું કારણ જાણવા મળશે કે આખરે આરોપીઓએ કયા કારણોસર આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે અને કેટલા લોકો આવ્યા હતા, કોણ કોણ સામેલ હતું. આ તમામ જે બાબતો છે તે આરોપીઓની ધરપકડ બાદ જાણવા મળશે. હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે પોલીસની તે જે મૃતક યુવક છે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટેની છે અને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જે આરોપીઓ છે તેને પકડવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે સીસીટીવી ફૂટેજ છે પોલીસ દ્વારા અહીંથી આસપાસના જે સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે અને તેના આધારે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ હકીકત છે જ્યારે આરોપીઓ પકડાશે ત્યારબાદ સામે આવશે કે આખરે કયા કારણોસર આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યું છે. જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો પોલીસ મથકથી થોડે જ અંતરે આ હત્યાનો બનાવ બન્યો છે અને સ્વિફ્ટ કારમાં આવેલા 4 થી 5 લોકોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે, હત્યારાઓની શોધખોળ કરી રહી છે. મૂળ કયા કારણોસર હત્યા થઈ છે તેની પણ તપાસ ચાલી રહી છે.